બે બાઈકો લઈને જઈએ છીએ અમે અમારા ગામના મંદિર ઉપર. વિક્રમ અને પાછળ છે વિજયભાઈ. બે બાઈકો લઈને જઈએ છીએ અમે. બ્લોગમાં બન્યા રહીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણે ગામના મંદિરનો રસ્તો છે, જોઈ શકો છો. કાલે વરસાદ પડ્યો તો ફૂલ હરિયાળી જોઈ શકો છો તમે. મિત્રો રોડ પૂરો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આગળ પાણી ભરાયેલું છે તો મંદિર સુધી આપણે ચાલતા જવું પડશે. તો આવી ગયા છે આપણે મંદિર પાસે, જોઈ શકો છો તમે. કાલે વરસાદ પડ્યો તો ફૂલ બધા ખેતરો ભરાઈ ગયા છે. આપણે કલ્પેશભાઈ બ્લોગ અહીંયા ખેતરમાં કામ કરે છે. તો મિત્રો આપણો આ બીજો બ્લોગ છે. પાછળ આપણે ચેરીભાઈ આવે છે ભાઈ, ઇન્સ્ટાના મોડલ. પાછળ વિક્કુ રાઇડર અને એમનો મેન લીડર રમેશ પટેલ 1000. આપણે કાલથી જ પ્લાન બનાવતીલા ભાઈ કે વિડીયો આજે મંદિરનો બનાવીએ. તો મિત્રો મંદિર જોડે આપણે આવી ગયા, જોઈ શકો છો. આપણા ગામનું નવું મંદિર છે, ટૂંક સમયમાં જ બનાવેલું છે. તો મિત્રો આ હેડપંપ છે ને અહીંયાનું પાણી એકદમ નારિયેળ જેવું લાગે છે. તો ખરેખર રમેશભાઈ નારિયેળ જેવું લાગે છે હે? એકદમ નારિયેળના પાણી જેવું જ પાણી લાગે. તો મિત્રો તમે બી મંદિરે આવો તો આ પાણી પીવાનું ભૂલતા ને, એકદમ નારિયેળ જેવું લાગે છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આજનો વ્લોગ મારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે હું અમારા ગામના હનુમાન દાદાના મંદિરની કહાની બતાવીશ. આ એક માત્ર મંદિર નથી, કારણ કે ગામના લોકોની મહેનત, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે. તો ચાલો મિત્રો હવે હનુમાન દાદાના દર્શન કરીએ. અહીં આવવાથી મનને શાંતિ મળે છે. મારી પ્રાર્થના છે કે દાદા સૌના જીવનમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે. મિત્રો ઘણા વર્ષોથી અહીં હનુમાન દાદાનું જૂનું મંદિર હતું. ગામના લોકો અહીં રોજ દર્શન કરવા આવતા, પણ સમય જતાં મંદિર પૂરું થઈ ગયું. ત્યારે ગામના લોકોએ વિચાર કર્યો કે હવે દાદાનું ભવ્ય નવું મંદિર બનાવવું જોઈએ. દિલથી આભાર માનું જે આ મંદિર બનાવવા માટે ફાળો, સમય અને મહેનત આપી. તેમના કારણે આજે આપણને આ સુંદર મંદિર મળ્યું છે. મિત્રો જો તમને અમારા ગામના હનુમાન દાદા મંદિરની કહાની ગમી તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો. જો તમે હજુ સુધી રાહુલ ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અમને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. જય શ્રી રામ.